નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજની તાજી અને ખાસ ખબર છોટાઉદેપુરથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે, જ્યાં વન વિભાગ દ્વારા નવી ભરતી થયેલા વનરક્ષકો માટે એક અનોખું તાલીમ અને ફિટનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી વી.એમ. દેસાઈ અને તેમની ટીમે પહેલી 7 જાન્યુઆરી સુધી 43 નવી ભરતી થયેલ વનરક્ષકોને બેઝિક તાલીમ આપી છે. વિશેષમાં 13 બહેનો અને 30 ભાઈઓએ આ તાલીમમાં ભાગ લીધો. આ તાલીમમાં જંગલ ટ્રેકિંગ, વાવેતર, વન્ય પ્રાણીઓની જાળવણી, નર્સરી ઉછેર અને નાઇટ પેટ્રોલિંગ જેવી મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવાયા હતા. તેમજ વિવિધ યોજનાઓના અમલીકરણ અને આગોતરા કામગીરી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ફિઝિકલ ફિટનેસ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજરોજ પીપલેજ સ્ટેન્ડથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન દોડ આયોજિત કરવામાં આવી. માત્ર મેરેથોન જ નહીં, પણ આ ઉલ્લેખનીય કાર્યક્રમ સાથે મંદિરના આસપાસ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું, જ્યાં પ્લાસ્ટિક સાફ સફાઈ કરીને સ્વચ્છતા માટે લોકજાગૃતિ લાવવામાં આવી હતી. આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક શ્રી વી.એમ. દેસાઈ, એસીએફ કે.એમ. બારિયા, આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વનરક્ષકો અને વનવિભાગના કર્મચારીઓએ પ્રેરણાદાયક સહભાગિતાનો પરિચય આપ્યો હતો. આગામી સમયમાં છોટાઉદેપુરના આ નવા વનરક્ષકો આ તાલીમનો લાભ લઈને વન્ય પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનો મહત્વનો ફાળો આપશે, તેવા મજબૂત આશાવાદ છે. સંપાદન નટવરભાઈ, નટુભાઈ પરમાર. પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર. માહિતી સ્ત્રોત વાલસિંગભાઈ રાઠવા. આવા જ વધુ પ્રેરણાદાયક અને તાજા સમાચાર જાણવા માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે.